વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 5 એમાં વિડિયો લેક્ચર નંબર 32 શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 14 પેજ નંબર 211 પર જો એમાં રકમની અંદર ધ્યાન આપશે ઋત્વી અને પ્રિન્સી 5:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે ઋત્વી અને પ્રિન્સી એના નફા નુકસાનનું પ્રમાણ છે 5:3 જુઓ પાકા સરવૈયાની અંદર મૂડી ખાતા અને ચાલુ ખાતા આપ્યા હોય ત્યારે મૂડી ખાતા બનાવવાની જરૂર નથી આમ છતાં જો મૂડી ખાતા બનાવવા હોય તો કઈ રીતે એમાં એન્ટ્રી આવે એના માટે તેની અહીંયા મૂડી ખાતા બનાવ્યા છે આ મૂડી ખાતા ન બનાવો તો ચાલે ડાયરેક્ટ એન્ટ્રી પાકા સરવૈયામાં આપી શકાય ચલો પછી બીજી બાબત જોવાની હોય પાઘડી મિલકત એના બાજુ દર્શાવેલ જૂની પાઘડી આમાં નથી આવી ત્રીજી બાબત જોવાની હોય ભાગીદારો વચ્ચે વહેંચાય એવી બાકીઓ તો મૂડી જેવા બાજુ છે કારીગર વળતર અનામત મિલકત એના બાજુ કોઈ જ નથી પછી એક બીજું છે કામદાર નફા ભાગ ભંડોળ યાદ રાખજો એ ભાગીદારો વચ્ચે વહેંચાય નહીં કારણ કે પેઢીનો નફો એકત્રિત નફો કે અનામત નથી એ પેઢીનું દેવું છે બરાબર છે એટલે એક જ બાકી વહેંચાશે કામદાર વળતર અનામત પણ એના ઉપર હવાલો છે કે નહીં જોઈ અને પછી વહેંચવાનું તો એના ઉપર હવાલો છે જુઓ હવાલા નંબર 8 કારીગર વળતર અનામત પેટે જવાબદારી 28000 ની છે તો 28000 રહેવા દેવાના અને બાકીની રકમ ભાગીદારો વચ્ચે વહેંચવાની થશે હવાલાઓમાં ધ્યાન આપીએ 1/4/17 ના રોજથી મનનને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો પ્રવેશની શરતો નીચે મુજબ હતી મનન નવો ભાગીદાર તરીકે જોડાય છે પહેલા હવાલામાં એવું લખ્યું કે મનન તેનું અંગત ફર્નિચર 75000 મૂડી તરીકે પેઢીમાં લાવશે એટલે કે નવો ભાગીદાર મૂડી તરીકે રોકડ નથી લાવતો એને બદલે શું લાવે છે મિલકત લાવે છે બરાબર પછી બીજો હવાલો લેણદારો પૈકી 60000 મનનને ચૂકવવાના છે જે તેના મૂડી ખાતે લઈ જવા બીજા હવાલામાં એવું કહ્યું કે લેણદારોમાંથી 60000 મનન ચૂકવશે એનો મતલબ કે પેઢીનું દેવું ભાગીદાર ચૂકવી દેશે તો અહીંયા મનન મૂડી નથી લાવતો પણ પેઢીનું દેવું ચૂકવી દે તો એને પણ મૂડી જ કહેવાય બરાબર ચાલો પછી ત્રીજો મનનને ભવિષ્યમાં નફામાં 1/5 ભાગ મળશે અને ચોથો હવાલો મનન પાઘડી તરીકે 45000 રોકડ લાવશે હા મનન પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે છે પણ એના પછી હવાલો આપ્યો છે કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 3 લાખ કરવામાં આવ્યું પાઘડીનું મૂલ્યાંકન 3 લાખ થયું મનનને નફો આપવાનો છે 1/5 તો મનને પાઘડીનું પ્રીમિયમ 3 લાખ મુજબ લાવવું જોઈએ પણ એ કેટલું લાવે છે 45000 તો આપણે ગણતરી કરીને જોવાનું કે 3 લાખનું પાઘડીનું મૂલ્ય નક્કી થયું છે તો મનન એ પ્રમાણમાં જ પાઘડીનું પ્રીમિયમ લાવે છે કે એના કરતા ઓછું લાવે છે બરાબર છે એ ગણતરી કર્યા પછી ખબર પડશે અને પછી એની અસર કઈ રીતે આપવી એ સમજીશું બાકીના હવાલા બધા પુનઃ મૂલ્યાંકનને લગતા છે તો આપણે શરૂ કરીએ રાખો દાખલાની શરૂઆત મૂડીથી થાય આપણે અહીંયા મૂડી ખાતા બનાવ્યા છે એટલે જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા ચલો મૂડી ઋત્વી અને પ્રિન્સી જો ચાલુ ખાતાની બાકી મૂડીમાં મૂડી ખાતાની બાકી લખવાની છે તો મૂડી ખાતાની બાકી છે 1,20,000 અને 90,000 એને લખી દઈએ 1,20,000 અને 90,000 અહીંયા કાઈ નથી ચાલુ ખાતાની બાકી ચાલુ ખાતામાં લખી દઈએ ચાલુ ખાતાની બંનેની જમા બાકી છે અહીં જમા બાજુ પર લખીશું બાકી આગળ લાવ્યા ઋત્વી અને પ્રિન્સી ચાલુ ખાતા છે 1,50,000 અને 1,95,000 1,50,000 અને 1,95,000 જો અહીંયા ચાલુ ખાતા બનાવો ને ત્યારે બે જૂના ભાગીદારના જ બનાવો તો પણ ચાલે નવા ભાગીદારના ચાલુ ખાતાની જરૂર જ નથી બરાબર છે પણ આમ છતાં આપણે અહીંયા બનાવ્યું છે કે ન બનાવો તો ચાલે એટલે આ કોલમ નહીં રાખો ને તો બી ચાલે જરૂર જ નથી એ કોલમની આગળ રોકડ બેંકની બાકી રોકડ બેંકમાં લખી દઈએ 60000 રૂપિયા આપવામાં આવી છે અહીંયા ઉધાર બાજુ પર લખીશું બાકી આગળ લાવ્યા
60,000. ચાલો પછી ભાગીદાર વચ્ચે વહેંચાય એવી બાકી છે કારીગર વળતર અનામત. કઈ બાજુ વહેંચવાનું? એના ચાલુ ખાતામાં. મૂડી તો સ્થિર છે એટલે મૂડી ખાતામાં મૂડી સિવાયના કોઈ હવાલા લખી શકાય નહીં. બરાબર છે? અહીંયા લખીશું કારીગર વળતર અનામત. પણ એના ઉપર હવાલો છે એટલે હવાલો બી ધ્યાનમાં લેવાનો થશે. કારીગર વળતર અનામત કેટલું આપ્યું છે? 60,000. નીચે હવાલામાં શું કહ્યું? કારીગર વળતર અનામત પેટે જવાબદારી 28,000 ની છે. કારીગર વળતર અનામતની જવાબદારી 28,000, જ્યારે આપણી પાસે અનામત પડેલું છે 60,000. તો 28,000 રહેવા દેવાના અને બાકીની રકમ ભાગીદારો વચ્ચે વહેંચવાની. એટલે આપણે 28,000 અહીંયા રહેવા દઈશું મૂડી દેવા બાજુ. બરાબર છે? અહીંયા લખીશું કારીગર વળતર ભંડોળ. કેટલું રહેવા દેવાનું? 28,000. હતું કેટલું? 60,000. તો 60,000 માંથી 28,000 માઈનસ કરી દઈએ તો 32,000 રૂપિયા ભાગીદારો વચ્ચે વહેંચવાના થાય. 32,000 જૂના પ્રમાણથી વહેંચીએ. જૂનું પ્રમાણ છે 5:3. 5:3 એટલે 20,000. ઋત્વીના ખાનામાં આવશે 20,000. બરાબર છે? અને અહીંયા આવશે 12,000. એટલે 32,000 વહેંચાઈ ગયા. કારીગર વળતર અનામત કુલ 60,000 હતું. એમાંથી 28,000 ના એક દાવો મંજૂર કરેલ હતો. જવાબદારી 28,000 ની હતી એટલે મૂડી દેવા બાજુ રહેવા દીધી. બાકીના 32,000 ભાગીદાર વચ્ચે વહેંચી દીધા. ચાલો હવે હવાલામાં ધ્યાન આપીએ. પહેલો હવાલો, મનન તેનું અંગત ફર્નિચર મૂડી તરીકે પેઢીમાં લાવશે. નવો ભાગીદાર રોકડને બદલે ફર્નિચર લાવે છે. હા, આમનો શું થાય? ફર્નિચર આવે, ફર્નિચર ખાતે ઉધાર, તે મનનના મૂડી ખાતે જમા. ફર્નિચર ખાતે ઉધાર, અહીંયા ફર્નિચર દર્શાવવાનું મિલકત લેણા બાજુ. અને જો ફર્નિચર પહેલેથી મિલકત લેણા બાજુ હોય તો એમાં નવા 75,000 ઉમેરવાના. આમાં જુઓ તો મિલકત લેણા બાજુ ફર્નિચર છે નથી. બરાબર? તો ફર્નિચર આપણી પાસે હતું નહીં, ફર્નિચર મનન લઈને આવ્યો એટલે મિલકત લેણા બાજુ દર્શાવવાનું. આમ નામ થશે ફર્નિચર ખાતે ઉધાર, તે મનનના મૂડી ખાતે જમા. એટલે અહીંયા ફર્નિચર દર્શાવીશું 75,000 અને મનનના મૂડી ખાતે જમા. એટલે ચાલુ ખાતામાં સર નથી આપવાની, અહીંયા આપવાની છે. મનન અહીંયા લખવાનું ફર્નિચર ખાતે. મનનના મૂડી ખાતાની જમા બાજુ પર 75,000. ત્યાર પછી બીજો વારો, લેણદારો પૈકી 60,000 મનનને ચૂકવવાના છે. કોઈ ભાગીદાર દેવું ચૂકવે ને તો એની આમનોંધ થાય ભાગીદારના મૂડી. દેવું ચૂકવે, દેવું કઈ બાકી હોય? જમા બાકી. ચૂકવાઈ જાય એટલે દેવું ઉધાર થઈ જાય અને ભાગીદારનું મૂડી ખાતું જમા. એટલે આમનોંધ થશે જે તે દેવા ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. અહીંયા લેણદાર ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. તો ફરી પાછું હવે મૂડી ખાતાની જમા બાજુ લેણદારો ખાતે. કેટલા ચૂકવવાના છે લેણદારોને? તો મનન ચૂકવશે 60,000 અને એની મૂડી પાછી 60,000 વધશે. અને એની બીજી અસર, અહીંયા લેણદારોમાંથી 60,000 રૂપિયા માઈનસ થઈ જશે કારણ કે એ મનન ચૂકવી દેશે એટલે એટલું દેવું ઘટી જશે. તો લેણદારો કેટલાના છે જુઓ? 1,20,000 ના. લેણદારો 1,20,000 માઈનસ મનનના મૂડી ખાતે 60,000. ચાલો હવે જો લેણદારો ઉપર બીજો કોઈ હવાલો હોય તો ઇનર કોલમમાં લખવાના, નહીતર આઉટરમાં. જુઓ લેણદારો ઉપર છે કોઈ બીજો હવાલો? હા, છઠ્ઠો હવાલો છે એટલે આ 60,000 રૂપિયા આપણે અંદર જ લખીશું અને છઠ્ઠો હવાલો આવશે ત્યારે એની અસર આપી દઈશું. સમજ પડી? એના ઉપર હજુ એક હવાલો છે એટલે અંદર જ લેવા દીધા છે.
ભવિષ્યમાં 1/5 ભાગ આપવાનો. મનન પાઘડી તરીકે 45,000 રોકડમાં લાવશે. પાંચમો હવાલો પાઘડીનું મૂલ્યાંકન 3 લાખ કરવામાં આવ્યું. પાઘડીનું મૂલ્યાંકન 3 લાખ થયું તો મનનને કેટલી પાઘડી લાવવી જોઈએ અહીંયા આપણે શોધી લઈએ. મનનને લાવવાની પાઘડીનું મૂલ્યાંકન થયું 3 લાખ અને મનનને આપણે હિસ્સો આપ્યો 1/5 તો એ મુજબ તો એને 60,000 રૂપિયા લાવવા જોઈએ. 3 લાખ ગુણ્યા 1/5 મનનને 60,000 રૂપિયા લાવવા જોઈએ. પણ આપણને ત્રીજા ચોથા વાલામાં શું કહ્યું કે મનન પાઘડી તરીકે 45,000 રોકડમાં લાવશે. તો કેટલી રકમ મનન ઓછી લઈ આવ્યો? 15,000. નવો ભાગીદાર પાઘડીની જેટલી રકમ લાવવાની હોય એના કરતા ઓછી રકમ લાવે તો એ તફાવતની રકમ એના મૂડી ખાતામાંથી લઈ લેવાય. પણ અહીંયા તો મૂડી સ્થિર છે, લેવાય મૂડી ખાતામાંથી, પણ મનન મૂડી તરીકે પણ રોકડ નથી લઈ આવ્યો. બીજું કે મૂડી અહીંયા સ્થિર છે, જો ચાલુ ખાતા બનાવ્યા તો પછી મનનના મૂડી ખાતામાંથી લેવાને બદલે 15,000 રૂપિયા એના ચાલુ ખાતામાંથી લઈ લઈશું. એટલે અહીંયા મનનનું ચાલુ ખાતું મેં બનાવ્યું છે. સમજ પડી ગઈ? બાકી આ કોલમ ન રાખો તો ચાલે. જુઓ આપણે આ ગયા લેક્ચરની અંદર જુઓ, એમાં બી ચાલુ ખાતા હતા, એમાં નવા ભાગીદારનું ચાલુ ખાતું નથી બનાવ્યું. પણ આમાં શું કામ બનાવ્યું એ તમને હવે સમજ પડી હશે. ચાલો હવે આપણે આમનો દાખલીએ મનન પાઘડી તરીકે 45,000 રોકડમાં લાવે છે, બરાબર? તો પહેલી આનંદાએ રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા અને 45,000 લાવે છે એ ત્યાગના પ્રમાણથી ઋત્વી અને પ્રિન્સીને આપી દો. તો આમાં ત્યાગનું પ્રમાણ બી શોધવું પડશે. તો જુઓ તો આમાં કઈ નવું પ્રમાણ આપ્યું છે? નથી આપ્યું. કયો ભાગીદાર કેટલો ત્યાગ કરે છે આપ્યું છે? નથી આપ્યું. તો પછી જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ, એટલે કે 5/3 એનું જૂનું પ્રમાણ છે અને એટલું જ ત્યાગનું પ્રમાણ થશે. ચલો અહીંયા આમનોંધ આપણે લખીએ. આમનોંધ આપી અને પછી ખતમણી કરતા જઈએ. પહેલી આમનોંધ શું આવે છે? પાઘડીનું પ્રીમિયમ લાવ્યો તે. તો આમનોંધ થાય રોકડ બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. કેટલા લેવો? 45,000. બરાબર છે? એ 45,000 જે પાઘડીનું પ્રીમિયમ લેવો હોય કોને આપી દઈએ? ત્યાગ કરનાર ભાગીદારને. ત્યાગ કોણ કરે છે? કઈ નથી આપ્યું એટલે જૂનું પ્રમાણ એ ત્યાગનું પ્રમાણ, મતલબ કે ઋત્વી અને પ્રિન્સી બંને 5/3 ના પ્રમાણથી. તો બીજી આમનોંધ થાય પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ઋત્વીના ચાલુ ખાતે તે પ્રિન્સીના ચાલુ ખાતે. ચાલો અહીંયા 45,000 5/3 ના પ્રમાણથી વેચીએ 45,000. બરાબર છે? 45,000 ગુણ્યા 5 ભાગ્યા 8 એટલે 28,125. 45,000 ગુણ્યા 3 ભાગ્યા 8 એટલે 16,875. ચાલો હજુ એક આમનોંધ આવશે ત્રીજી. એ શેની આમનોંધ આવશે? પ્રિન્સીએ ખરેખર લાવવાના હતા 60,000. સોરી, પ્રિન્સી નહીં, મનને 60,000 રૂપિયા પાઘડી લાવવાની હતી, પણ એ 45,000 જ લાવે છે. તો 15,000 રૂપિયા ઘટે છે એના આપણે ચાલુ ખાતામાંથી લઈશું, કારણ કે અહીંયા મૂડી સ્થિર છે, નહીતર મૂડી ખાતામાંથી લેવાના હોય. તો એ 15,000 ઘટે એના ચાલુ ખાતામાંથી લઈએ એટલે આમનોંધ શું થાય? મનનનું ચાલુ ખાતું ઉધાર થાય અને ઋત્વી અને પ્રિન્સીનું ચાલુ ખાતું જમા થાય. તો આમનોંધ આવી જશે મનનના ચાલુ ખાતે ઉધાર चलो अलग पाड़ी दे એટલે દેખાય મનનના ચાલુ ખાતે ઉધાર તે ઋત્વીના ચાલુ ખાતે જમા અને તે પ્રિન્સીના ચાલુ ખાતે જમા.
કેટલા રૂપિયા 15000 તો 15000 ને ફરી પાછા 5/3 ના પ્રમાણથી વેચીએ એટલે 9375 ફરી પાછા 15000 ગુણ્યા 3 ભાગ્યા 8 તો 5625 બરાબર છે આ ત્રણેય આમનું સમજાય કે બધાને નવો ભાગીદાર પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવ્યો તેની આમનું નવો ભાગીદાર પાઘડીનું પ્રીમિયમ જે રોકડમાં લાવ્યો એ જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણથી આપી દીધી તેની આમનું અને છેલ્લી જે લાવવી જોઈએ એના કરતા ઓછી રકમ લઈ આવ્યો એટલે તફાવતની રકમનો હવાલો મનનના ચાલુ ખાતે આપ્યો તેની આમનું આ છેલ્લી બંને આમનું છે ને આને સંયુક્ત રીતે પણ આપી શકાય પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 45000 મનના ચાલુ ખાતે ઉધાર 15000 તે રૂપિયાના મૂડી ખાતે જમા અને તે પ્રિન્સીના મૂડી ખાતે જમા જે આવતી હોય તે એટલે છેલ્લી બે સંયુક્ત આપી શકાય ચાલો હવે પહેલેથી ખતમણી કરીએ પહેલે નવો ભાગીદાર પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે એટલે ધંધામાં રોકડ આવે એનો ઉધાર બાજુ 45000 પાઘડીના પ્રીમિયમ ખાતે અને 45000 માંથી આ બંને ભાગીદારને ત્યાગના પ્રમાણમાં રકમ આપી દેવાની એટલે એના ચાલુ ખાતા અહીંયા જમા થશે અહીંયા લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલી રકમ 28125 16875 28125 16875 ચલો બે આમનોંધ થઈ ગઈ હવે ત્રીજી મનના ચાલુ ખાતે ઉધાર 15000 એટલે અહીંયા મનનનું ચાલુ ખાતું ઉધાર કરવાનું 15000 થી આપણે આ રીતે લખીશું 9375 અને 5625 અહીંયા લખવાનું ઋત્વીના ચાલુ ખાતે અને અહીંયા લખવાનું પ્રિન્સીના ચાલુ ખાતે અને આ બંનેના ચાલુ ખાતા જમા તો જમા બાજુ પર રકમ લખીશું 9375 અને 5625 અને ત્યાં લખીશું મનનના ચાલુ ખાતે ચાલો સમજ પડી ગઈ હવે માની લો કે તમે ચાલુ ખાતામાં મનનનું કોલમ નથી રાખેલ તો આની ખતમણી કઈ રીતે કરશો ખરેખર તો ચાલુ ખાતામાં નવા ભાગીદારની કોલમ હોય જ નહીં તો પછી કઈ રીતે ખતમણી થાય આ એન્ટ્રી તો આમ ન મજા આવે અહીંયા આ બંનેના ચાલુ ખાતા જમા થાય અને જમા જ કરવાનું અહીંયા લખવાનું મનનના ચાલુ ખાતે આ એન્ટ્રી ન લખાય કારણ કે આ તે કોલમ જ નથી આવી ડાયરેક્ટ એની એન્ટ્રી પાકા સરવૈયામાં જવા દેવા કઈ રીતે તો અહીંયા મનનના ચાલુ ખાતામાંથી આપણે રકમ લેવાની છે એટલે મનનનું ચાલુ ખાતું ક્રિએટ થશે અત્યાર સુધી નહોતું કઈ બાકી ક્રિએટ થશે મનનનું ચાલુ ખાતું ઉધાર થાય છે ઉધાર બાકી ક્રિએટ થશે અને ઉધાર બાકી એટલે પાકા સરવૈયામાં મેલ્યોટ લેણા બાજુ દર્શાવી દેવા મનનના ચાલુ ખાતે 15000 તો આ કોલમની તમારે જરૂર પડે નહીં ચલો આગળ વધીએ આ એન્ટ્રી થઈ ગઈ એટલે આપણે હવાલા કેટલા પૂરા થઈ ગયા 1 થી 5 હવાલા પૂરા છઠ્ઠો હવાલો ઉધાર ખરીદીના 15000 લેણદાર ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે આ માલનો સમાવેશ આખર સ્ટોકમાં થયો છે સીધી વાત છે ઉધાર ખરીદી નોંધવાની બાકી છે ઉધાર ખરીદી નોંધો એટલે લેણદારો વધે આપણે યાદ કરો વાર્ષિક હિસાબની અસર ઉધાર ખરીદી નોંધવાની હોય તો ખરીદીમાં પ્લસ થાય લેણદારોમાં પ્લસ થાય મતલબ કે દેવું વધે એટલે નુકસાન પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ અહીંયા લખવાનું લેણદારો ખાતે ખરીદ ખાતે એમ નહીં કારણ કે અહીંયા તો એક આપણે લેણદારોની જ અસર આપવાની છે અહીંયા દેવું વધે છે 15000 રૂપિયા અને 15000 ને લેણદારોમાં પ્લસ કરવાના પ્લસ ઉધાર ખરીદી ચલો 15000 રૂપિયા ઉમેરી દો એટલે આવકમાં આવશે 75000 આગળ વધીએ 45000 ના સ્ટોકની બજાર કિંમત 36000 છે
અંદર સ્ટોક 60000 નો છે ભલે રહ્યો, પણ એ 60000 માંથી 45000 નો સ્ટોક એવો છે કે જેની બજાર કિંમત 36000. 45000 ના સ્ટોકની બજાર કિંમત 36000, એનો મતલબ સ્ટોકમાં ઘટાડો થાય છે. કેટલો ઘટાડો થાય છે? તો 45000 માઈનસ 36000, એટલે 9000 રૂપિયાનો સ્ટોકમાં ઘટાડો થાય છે. સ્ટોક ઘટે એટલે પુનઃ મૂલ્યાંકન ઉધાર થાય, કારણ કે નુકસાન થશે. સ્ટોક ખાતે 9000, અહીંયા મિલકત લેણા બાજુ લખીએ સ્ટોક. કેટલાનો છે સ્ટોક? 60000 નો. માં 9000 નો ઘટાડો. 60000 માઈનસ ઘટાડો 9000, એટલે આઉટરમાં આવશે 51000. બરાબર છે. આગળ વધીએ. કારીગર વળતર અનામત વાળું આવી ગયું, સરવૈયામાં એન્ટ્રી આપી દીધી, ત્યાં વેચી દીધું. આગળ રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 24000 નોંધવાનું બાકી છે. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ, મળવાની બાકી આવક, ફાયદો થાય પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ. મળવાનું બાકી વ્યાજ 24000 અને મળવાનું બાકી એટલે બીજી અસર અહીંયા આવે. મળવાનું બાકી વ્યાજ મિલકત લેણા બાજુ 24000. ચલો પૂરો. હવાલા બધા જ પૂરા થઈ ગયા. હવાલા પૂરા થઈ જાય એટલે સરવૈયામાં જોવાનું જે એન્ટ્રી બાકી છે તે લખી. ચલો પહેલા મૂડી દેવા બાજુ જુઓ. પહેલું છે કામદાર નફા ભાગ ભંડોળ, બાકી છે તો એ લખી દો. કામદાર નફા ભાગ ભંડોળ કેટલું છે? 30000. ત્યાર પછી લેણદારો આવી ગયું, કામદાર વળતર અનામત આવી ગયું અને મૂડી ચાલુ ખાતા આવી ગયા. સામેની બાજુ જુઓ. બેંક તો લખાઈ ગયા 60000. દેવાદારો, દેવાદારો બાકી છે, લખો 90000. ત્યાર પછી સ્ટોક આવી ગયું. મકાન, મકાન છે 4,50,000. ચલો પછી રોકાણો, રોકાણો છે 1,05,000. રોકાણો બાકી છે, રોકાણોનું વ્યાજ આવ્યું છે. બરાબર છે. ચલો બધી જ એન્ટ્રીઓ પૂરી થઈ ગઈ. પહેલા કયું ખાતું બંધ થશે? પુનઃ મૂલ્યાંકન ખાતું. જુઓ કઈ સાઈડ સરવાળો વધુ આવશે? બંને સાઈડ સરખો જ આવે છે, મતલબ કે સરભર થાય છે. 24000 અહીંયા આવી 24000. ચલો હવે આપણે મૂડી ખાતા બંધ કરી દઈએ. એમાં તો જમા સાઈડ નો સરવાળો વધુ આવે. અને 1,20,000, અહીંયા 90,000, અહીંયા 75,000 અને 60,000, એટલે 1,35,000. અહીંયા લખીએ 1,20,000, 90,000 અને 1,35,000. 1,20,000, 90,000 અને 1,35,000. બાકી આગળ લઈ ગયા. ક્યાં દર્શાવવાની બાકી? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. અહીંયા લખવાનું મૂડી ખાતા. ઋત્વી, પ્રિન્સી અને મનન 1,20,000, 90,000 અને 1,35,000. ચલો આ બધાનો સરવાળો કરી દઈએ. 1,20,000 પ્લસ 90,000 પ્લસ 1,35,000 એટલે 3,45,000. હવે ચાલુ ખાતા બંધ કરીએ. તો ચાલુ ખાતામાં તો ગમે તે સાઈડનો સરવાળો વધુ આવી શકે.
ચલો પહેલા કોનું ચાલુ ખાતું બંધ કરીશું? ઋત્વીનું. તો ઋત્વીનો આ સાઈડ સરવાળો વધુ આવશે અને પ્રિન્સીનો બી એ જ સાઈડ આવશે. 1,50,000 પ્લસ 20,000 પ્લસ 28,125 પ્લસ 9,375 એટલે આવશે 2,07,500. 2,07,500 2,07,500 અહીંયા આવશે 2,07,500. ચલો આનો સરવાળો કરીએ. 1,95,000 પ્લસ 12,000 પ્લસ 16,875 પ્લસ 56,25 એટલે 2,29,500. અહીંયા 2,29,500 એમાંથી માઈનસ કરવાનું કંઈ છે જ નહીં. અહીંયા કઈ બાકી આગળ લઈ ગયા મતલબ કે આની જમા બાકી આવી. આ કઈ બાકી આવી કહેવાય? જમા સાઈડનો સરવાળો વધુ આવ્યો એટલે જમા બાકી. જમા બાકી અહીંયા મૂડી દેવા બાજુ દર્શાવાય. અહીંયા લખવાના ચાલુ ખાતા. ઋત્વી અને પ્રિન્સી 2,07,500 અને 2,29,500. ચલો એનો સરવાળો કરીએ. 2,29,500 2,07,500 એટલે 4,37,000. અને હવે ખાતું બંધ કરીએ મનનનું. તો મનનનો આ સાઈડ સરવાળો વધુ આવશે 15,000 રૂપિયા. અહીંયા લખો 15,000 અને એમાંથી માઈનસ કરવાનું કઈ નથી એટલે 15,000. અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા. આ કઈ બાકી એવી કહેવાય? ઉધાર બાકી. કારણ કે ઉધાર સાઈડનો સરવાળો વધુ આવે તો ઉધાર બાકી અહીંયા મિલકત લેણા બાજુ દર્શાવાય. મનનના ચાલુ ખાતે 15,000 અને કદાચ આ ચાલુ ખાતું ન બનાવ્યું હોય આ એક ખાતું મનનનું તો એ 15,000 ની એન્ટ્રી ડાયરેક્ટ અહીંયા જ આવી જાય આ આંદોલન પરથી. બરાબર છે? ચાલો હવે રોકડ ખાતું બંધ કરીએ. 60,000 ને 45,000 એટલે 1,05,000. 1,05,000 એમાંથી માઈનસ કરો એટલે 1,05,000 બાકી આગળ લઈ ગયા. ક્યાં લઈ જવાની બાકી? મિલકત લેણા બાજુ. અહીંયા લખવાનું રોકડ બેંક 1,05,000. ચલો હવે બધાનો સરવાળો કરીએ. તો આવશે 3,45,000 પ્લસ 4,37,000 પ્લસ 28,000 પ્લસ 75,000 પ્લસ 30,000 એટલે 9,15,000. ચાલો આ સાઈડ નો કરીએ. 75,000 પ્લસ 51,000 પ્લસ 24,000 પ્લસ 90,000 પ્લસ 4,50,000 1,05,000 15,000 1,05,000 એટલે 9,15,000. ચાલો બરાબર છે. સંપૂર્ણ આ જ રીતે દાખલો બોર્ડ પર થી સમજીને ચોપડામાં લખવાનો છે અને સાથે જે હોમવર્ક આવે એ પણ લખીશું. ઓકે, જય શ્રી કૃષ્ણ.